ભાઈ મચ્છી જોવા આઈડો. હા ભાઈ. તો હે ગાઈસ, વેલકમ બેક ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે આવ્યા છીએ રોયલ લોકોના રોયલ મેળાની અંદર. મસ્ત મજાની થીમ આખી ચેન્જ કરી દીધી છે આ લોકોએ. અને જુઓ તમને એન્ટ્રન્સથી બતાવું. જો ભાઈ તમે એન્ટર થશો ને અહીંથી જો ચકદોરથી મારીને જો આ ખાલી ફુવારા જુઓ તમે. બિલકુલ તમને ફુવારા ધડાથી મળી જવાના છે. જો આ મોહિનભાઈ શૂટ કરી રહ્યા છે અત્યારે. બીજેની થીમ સાથે જો પબ્લિકનો ક્રેઝ જો ખાલી ગાય. પબ્લિકનો ક્રેઝ જો ફૂલ પબ્લિક છે. જો લોકો ફોટા પડાવે છે તે ખાલી તો ફૂલ ક્રેઝ છે આ વખતનો રોયલ મેળામાં. જો અંદર જઈને તમને બતાવી શું છે. જો ચકડોળ બધું જ છે. એટલે જો એન્ટ્રી છે. ચલો હવે જઈએ અંદરની સાઈડ ઉપર. તો જો ગાઈસ અત્યારે આપણે એન્ટર થઈ ગયા છે જ્યાં તમને જો અહીંયા દેશ વિદેશની નાની મોટી માછલીઓ જોવા મળશે. જો પબ્લિક જુઓ ખાલી. પબ્લિક ફૂલ ધીરે ધીરે આવી રહી છે. અને આ સાઈડ જુઓ તમે બહુ માછલીઓ છે ટોટલી. જો આ સાઈડ જુઓ તમે. જો કેટલો સુંદર નજારો છે ગાઈસ. જો ખાલી તમે જો આ એક્વેરિયમની અંદર જવાનું છે. અને આ જો નીચેની સાઈડ ઉપર આ જુઓ બધી નાની નાની માછલીઓ જો ગાઈસ. કેટલી નાની જો આ અંદર જવાનો રસ્તો છે. જો અહીંથી આખું આ ટનલ જેવું છે. જો આખું ટનલ બનાવેલું છે આ લોકોએ. ઉપરથી તો એવું લાગે છે જાણે કે હું માછલીઓ છે ભાઈ. આપણી ચારે બાજુ માછલીઓ. જો ઉપર આખું અંદર કાચ છે અને કાચની અંદર બધે ભરેલું પાણી. જો ખાલી ગાઈસ. જો ગાઈસ આ થોડી મોટી માછલીઓ પણ છે અહીંયા. જો ભાઈ એક નંબર વ્યૂ છે ભાઈ. વ્યૂ છે ભાઈ માછલીઓ કમ્પ્લેટ ભાઈ. જો પબ્લિક ફૂલ ક્રેઝમાં છે. આપણી પાછળ તમે જોઈ જ શકો છો. તો ગાઈસ અત્યારે જો આપણે આ જોઈ બધી માછલીઓ તમે જોઈ શકો છો. જો પબ્લિક ફૂલ ક્રેઝમાં છે અત્યારે જોઈને આપણે આ બધી માછલીઓ. તો હવે આપણે જઈશું જોવા માટે સીધી શું મોહિનભાઈ ગુજરાતી મચ્છી એટલે કે જલપરી જોવા માટે આજે આપણે જઈશું. કે ભાઈ મોહિનભાઈ તો કારના ઉત્સાહિત છે કે જલપરી કેવી હશે કેવી નહીં. કેવું મોહિનભાઈ? એ મચ્છી ઈંડા હાલે હે મચ્છી એટલે ગુજરાતી જલપરી છે. તો ગુજરાતી જલપરી કઈ રીતે ઈંડા આપશે જોઈએ આવે જઈને શું છે શું નહીં, કેવું છે કેવું નહીં. જો જલપરીનું બોર્ડ સામે જ દેખાઈ રહ્યું છે. જો બાકી બધી માછલીઓ તો ઢગલો છે અહીંયા આગળ. જો તમે ખાલી જો નાની મોટી થઈને ઘણી બધી માછલીઓ છે. બટ હવે આપણે જઈશું ફુવારા જોઈ લીધા. હવે આ જોઈ લીધું માછલી વાળું આખું ઘર. જો જલપરી. તો ગાઈસ હવે આપણે જોઈશું સીધી જલપરી. જો અહીંથી જે બહાર જવાનો રસ્તો. તો ભાઈ હવે આપણે જોઈશું સીધી જલપરી. તો અહીંથી એવું લાગે છે મને કે જલપરીના દર્શન થશે. ઓ માય ગોડ. જો ભાઈ જો ખાલી જલપરીના દર્શન. જો આ લોકો તો જો પબ્લિક તો જો ભાઈ ફૂલ ઉભી. તો જુઓ ગાઈસ અત્યારે લાઈવ તમે જોઈ શકો છો. લાઈવ જલપરી જુઓ બતાવો. જો મોહિનભાઈ શૂટ કરી રહ્યા છે લાઈવ જલપરી. તો જો ગાઈસ અત્યારે છે જલપરી જોવા માટે આપણે બધા લાઈવ જો એમનું શૂટ કરી રહ્યા છે. અને આ જો આ સાઈડ ઉપર તમને જલપરી દેખાશે. અહીંયા આગળ આ લોકોએ ફ્લેશ લાઇટ વાપરવાની ના પાડી છે. એટલે મારો ચહેરો તમને ક્લિયર નહીં દેખાતો હોય વધારે, કારણ કે અંધારું દેખાતું હશે. પણ આ જો જલપરીઓ જો 1 2 3 4 ટોટલ 4 જલપરીઓ છે આગળ. જો જલપરી ખાલી હાઈ કરે તે જુઓ તમે. જુઓ પબ્લિક જુઓ. જો આ પબ્લિક ફૂલ ક્રેઝમાં છે. જોઈ શકો છો
છે આપણે બહારની સાઈડ ઉપર. જો આ પેલું તમે દેખાય છે ને આપણે એ કહ્યું તો ફુવારાવાળું બધું. હવે તમને બતાવું જો અંદરનો નજારો જો આપણી પાછળ મોટું એમ ચકડોળ છે, બાજુ બધા ફૂડ સ્ટોરો છે. આ આપણે જેમ જોયું તો એમ પાછળની સાઈડ ફુવારો છે. આ બધું જલપરી તમે જોઈ. જો આ ખાલી મોટું ચકડોળ છે ભાઈ રોયલ મીડાની અંદર. બાકી ચકડોળ ચાલુ છે, બીજી ઘણી બધી રાઈડો જેટલી છે બધી જ ચાલુ જ છે. જો હું તમને બતાવું, જો ફૂડ સ્ટોર ઘણા બધા અહીંયા આગળ છે. નાના છોકરાઓ માટેની ડ્રેગન ટ્રેન છે, નાની ટ્રેન છે. પછી અહીંયા આગળ તમને આ લોકો આ દેખો ટુરા છે. આવી ઘણી બધી રાઈડો છે અહીંયા આગળ. તમે નાના છોકરાઓને લઈને આવશો ને તો મોજે મોજ પડી જશે. જો અત્યારે નાવડી છે એ પણ અત્યારે નાવડી રાઈડ અત્યારે બંધ છે. બીજું બધું ચાલુ જ છે અત્યારે. તમે જો ટુરા તમને દેખાતો હશે. આ બાજુની સાઈડ તમે જોશો તો બધા જ ફૂડ સ્ટોરો ટોટલી દેખાતા હશે તમને. જો આ બ્રેક ડાન્સ છે અત્યારે. જો બ્રેક ડાન્સ એની બાજુમાં ગાડી છે, પેલું બ્રેક ડાન્સ છે. પછી અહીંયા આગળ બધા સ્ટોરો પણ લાગેલા છે, ઘણા બધા સ્ટોરો છે. જો મેં તમને બતાવું છું આ ફૂડ સ્ટોર તમને એની આગળ આપણે જઈશું તો ભૂત બંગલો જે આપણે ગઈ વખતે દેખ્યો હતો તમે. જો એ ભૂત બંગલો પણ તમને દેખાઈ જશે. જો આ ભૂત બંગલો. પછી જો આ સાઈડ બધા સ્ટોરો લાગેલા છે. શોપિંગ કરવાના ઘણા બધા પ્લેસ છે. જો આ ગેમિંગ બેમિંગ છે. જો આ શોપિંગ કરવાના બધા સ્પેસ છે. જો પોપકોર્નથી માંડીને ભાઈ અહીં તમારે ગેમો રમવી હોય અલગ અલગ ગેમો પણ તમે રમી શકો છો. આખું માર્કેટ જેવું જ છે. જો બધા સ્ટોરો લાગેલા છે અત્યારે. જો તમારે બુટ્ટી જોઈતી હોય, ગમે તે વસ્તુ જોઈતી હોય, શોપિંગ વોપિંગ કરીએ એ ટુ ઝેડ છે. જો ઘણા લોકો ગેમ્સ પણ રમી રહ્યા છે અહીંયા આગળ. જુઓ તીર કમાન્ડવાળા ગેમ્સ છે, પછી ઘણી બધા ગેમ છે અહીંયા આગળ. મસ્ત મજાનો ભાઈ એવો મેળો છે. તો જરૂરથી આ મેળાની અંદર વિઝિટ કરજો. વડોદરાની અંદર પહેલી વાર આવ્યો છે અને બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે. તો આપણો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમે વડોદરાના આ રોયલ મેળામાં આવ્યા છો કે નહીં. તો અત્યારે જ વિડીયોને શેર કરજો તમારા ગ્રુપમાં અને સીધા પહોંચી જાઓ વડોદરામાં આવેલા રોયલ મેળા.